જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9ના વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનો વિભાગ જે સી છે તેનો પ્રકરણ નંબર 1. તો આપણે શરૂ કરીએ આજના વિડીયોને, જેની અંદર તમારો પહેલો પ્રશ્ન કે દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે અને દ્રવ્ય અવસ્થાના પ્રકાર જણાવી દરેક અવસ્થાના 3 ઉદાહરણ આપો. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ અને આંતરાણવીય આકર્ષણ બળની પ્રબળતા જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની અવસ્થાઓ ઉદ્ભવે છે. અને એની 3 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ. જેના ઘન અવસ્થાના 3 ઉદાહરણ તાંબુ, લોખંડ અને બરફ. પ્રવાહી અવસ્થાના 3 ઉદાહરણ પાણી, પેટ્રોલ અને આલ્કોહોલ. અને વાયુ અવસ્થાના 3 ઉદાહરણ છે હવા, નાઇટ્રોજન અને ઓક્સિજન. ત્યારબાદનો તમારો પ્રશ્ન નીચેની આકૃતિ પરથી પ્રશ્નનો ઉત્તર આપો. એક આકૃતિ આપી છે, એમાં આકૃતિ છે કઈ પ્રક્રિયા સૂચવે. ત્યાં આપણે જોઈએ તો એક બીકરની અંદર પાણી ભર્યું છે, બરાબર, વોચ ગ્લાસ રાખવામાં આવ્યો, એની ઉપર શાહી અને એની બાષ્પ બને છે. તો આકૃતિની અંદર બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા દ્વારા કયા પદાર્થનું અલગીકરણ કરી શકાય? તો કે અબાષ્પશીલ પદાર્થો છે તેનું. અને આકૃતિમાં થતી પ્રક્રિયાના આધારે શાહીનો કયો ગુણધર્મ સમજી શકાય? તો કે શાહી એ અબાષ્પશીલ પદાર્થ છે. ત્યારબાદનો પ્રશ્ન ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો. તો ઘન અવસ્થાના એટલે ઘન પદાર્થના ગુણધર્મો નીચે મુજબ, જેમાં પહેલું કે તે ચોક્કસ આકાર, કદ અને નિશ્ચિત સીમા હોય એને ઘન પદાર્થને, બરાબર. એના ઉપર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી, એટલે કે અદબનીય છે. ત્યારબાદ ઘન પદાર્થ છે તરલ હોતા નથી, આથી તે વહી શકતા નથી. અને બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. આથી આપણે એવું કહી શકીએ કે તેઓ દ્રઢ હોય. ત્યારબાદ સ્પંજ એટલે અથવા તો આપણે સ્પોન્જ એટલે કે જે વાદળી કહીએ એને આપણે દબાવી શકીએ છીએ, કારણ કે તેના ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યામાંની હવા બહાર નીકળી જાય છે, પરંતુ એની અવસ્થા બદલાતી નથી. ત્યારબાદનો પ્રશ્ન છે વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. તો નીચે મુજબ, જેમાં પહેલું છે કે વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતો નથી, પરંતુ એને ચોક્કસ દળ હોય છે. ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. અને આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે જેને આપણે એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ કહીએ છીએ, અથવા હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે. અને હાલમાં વાહનોમાં બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુ એટલે કે સીએનજી, જેને આપણે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કહીએ, એનો ઉપયોગ થાય છે. તો વાયુમાં સંકોચનીયતા છે, બરાબર, પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય અને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. ત્યારબાદ કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના ખૂબ વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. અને વાયુ અવસ્થામાં કણોની ગતિ એટલે કે એનું હલનચલન અસ્તવ્યસ્ત, અનિયમિત એટલે કે અનિયમિત અને વધુ હોય છે. અને આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે, બરાબર, એકબીજા સાથે તો અનુભવે છે, અને પાત્રની જે દિવાલ છે એની સાથે પણ અથડામણ અનુભવે. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે બાષ્પીભવન પર અસર કરતા પરિબળ સમજાવો. તો એ નીચે મુજબના પરિબળ અસર કરે કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. તો બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે, અને સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે. જેમ કે કપડાં સૂકવવા માટે આપણે તેને પહોળા કરી અને સૂકવીએ છીએ. ત્યારબાદ તાપમાનમાં વધારો. તો તાપમાન વધવાથી વધુને વધુ કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય, જેથી તેમનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ થાય. જેમ કે શિયાળા કરતાં ઉનાળામાં દૂધ જલ્દી બગડી જાય છે. ત્યારબાદ ભેજની માત્રામાં ઘટાડો થવો. તો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે, અને કોઈ નિશ્ચિત તાપમાને આપણા આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. તો આપણી જે આસપાસની હવામાં આપણે જાણીએ છીએ એક નિશ્ચિત માત્રા કરતાં વધુ લિમિટની છે એ બાષ્પ રહી શકતી નથી. અને જ્યારે હવામાં પાણીને જે કણો છે એની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો જે દર છે એ ઘટી જશે. પવનની ઝડપમાં વધારો. તો એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે, અને વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે, જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા છે એ ઘટી જાય છે. તો મિત્રો, આપણું જે ચેપ્ટર તે થાય છે અહીંયા પૂરું. આપણે જલ્દીથી જ એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.